ઓકે, તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે પોઈન્ટ એન્ડ ક્રોસિંગ જોયું હતું. બરાબર, તમારે રેલવેના જે પોર્શન છે 3 યુનિટ, એમાં બધા સર ટોપિક છે. હા બોલો. તમારો અવાજ આવ ધીમો આવે સર. ઓકે, ચાલો હવે આવે છે બરોબર. હા સર બરોબર. ઓકે, તમારે જે રેલવેના યુનિટ છે એ બધા 3 યુનિટ જે છે એ ત્રણેય મિક્સ કરીને બધા ટોપિક છે એ કવર થઈ જશે. બરાબર, બધા ટોપિક છે એ નાના નાના છે. તો કાલે આપણે પોઈન્ટ એન્ડ ક્રોસિંગ જોયું હતું. હવે એમાંથી યાર્ડ છે એ બાકી છે. બરાબર, એટલે હવે આજે અમુક જે પોઈન્ટ બાકી હતા એ આપણે પાછા સ્ટડી કરી લેશું. તો ઇન્ટ્રોડક્શન આપણે રેલવેનું જોઈ લીધું છે, હિસ્ટ્રી જોઈ લીધી છે, અમુક ડેફિનેશન જોઈ લીધી છે. પછી અમુક ડેફિનેશન છે એ આ રીતે પૂછાય છે, તો એ તમને કરાવી દઉં. તો એક ડેફિનેશન એવી છે એ સ્પીડ. તો કે એ સ્પીડ એટલે શું થાય? તો કે એ સ્પીડ એટલે લોંગ મેશનરી પીટ કન્સ્ટ્રક્ટેડ લોન્જિટ્યુડનલ ઇનસાઇડ એન્ડ અંડર ધ ટ્રેક ટુ કલેક્ટ એસ ફ્રોમ ધ સ્ટીમ લોકોમોટિવ. કે જે આપણે ટ્રેનમાં એન્જિનમાં આગળ જે કોલસા દ્વારા જે ચાલતું હોય, તો શું થાય, જ્યારે ટ્રેન આપણી ચાલતી હોય તો કોલસા દ્વારા એનું એન્જિન ચાલતું હોય તો કોલસો છે એ અમુક સમય જાય એટલે એ કોલસો વેસ્ટ થઈ જાય, એટલે કે બળી જાય. બરાબર, એટલે આપણે એને શું કર. હા બોલો. થોડોક તમારો ધીમો અવાજ આવે. બરાબર, એક જ મિનિટ. કે ચાલો હવે ધીમો આવે છે કે બરોબર આવે છે? હવે બરોબર. હવે બરોબર. કે ચાલો હવે બરોબર આવે છે. હવે વોઇસ બરોબર આવે છે. ઓકે. ઓકે, જેને વોઇસ ન આવતો હોય, સાવ ન આવતો હોય તો એ ઓલા શું કહેવાય લેફ્ટ થઈને પાછું જોઈન કરજો. કદાચ નેટવર્ક પ્રોબ્લેમ હોય એટલે એવું થઈ શકે. ઓકે, તો થોડુંક હિસ્ટ્રી અથવા તો તમારામાં જે મોબાઈલમાં વોલ્યુમ છે એ ફૂલ કરી નાખજો. બરાબર, અહીંથી તો બધામાં ફૂલ વોલ્યુમ કરી નાખ્યું છે. ઓકે, ચાલો હવે બરોબર આવે છે ને? કે ચાલો હવે બરોબર આવે છે. ઓકે, તો એ સ્પીડ એટલે શું થાય કે તમારી ટ્રેનમાં જ્યારે એન્જિન ચાલતું હોય તો એ એન્જિનમાં તમારે કોલસો બળી જાય. કોલસો બળી જાય એટલે એને તમારે ચેન્જ કરવો પડે. તો એ ચાલુ ટ્રેનને તો તમારે ચેન્જ કરવાનો ન હોય, પણ કઈ રીતે ચેન્જ કરવાનો હોય? તો કે રેલવે સ્ટેશનની આગળ એની અલગ પ્લેટફોર્મ જ હોય. જે તમને આ ફિગરમાં દેખાય છે એ ફિગર છે એ એની છે કે ભાઈ ત્યાં આગળ એન્જિન રાખી દેવામાં આવે, પછી એની નીચે આખું ઓટોમેટિક અથવા તો મેન્યુઅલી એનું ઢાંકણું હોય, જે પ્લેટ ખોલી દેવામાં આવે જેથી કરીને વેસ્ટ કોલસો એ બધો નીચે જમા થઈ જાય અને નવો કોલસો છે એ તમે એડ કરી શકો. બરોબર, તો એને કહેવાશે એ સ્પીડ. એ સ્પીડ એટલે કે ઇન શોર્ટ તમારો જે વેસ્ટ કોલસો હોય, કોલસો બળી ગયો હોય, એને તમારે નિકાલ કરવા માટેની જગ્યા. ચાલો, સમજાઈ ગયું એ સ્પીડ કોને કહેવાય? આવી ડેફિનેશન છે, 2 માર્કમાં ઘણીવાર પૂછાય છે. ઓકે, પછી નેક્સ્ટ છે બેલાસ્ટ. એ તો તમને સમજાયું હતું. બેલાસ્ટ એટલે કે જે સ્લીપરની નીચે તમારે જે રાખવામાં આવે એ મટીરિયલ. પછી જે કાલે આપણે પોઈન્ટ એન્ડ ક્રોસિંગમાં અમુક રેલ્સ આપણે જોઈ હતી. પોઈન્ટ એન્ડ ક્રોસિંગની જે આપણે ફિગર જોઈ હતી એમાં ઘણા બધા રેલ્સ હતા. મેઇન રેલ્સ હતા, ચેક રેલ હતા, ટોંગ રેલ હતા, ગાર્ડ રેલ હતા. તેવા અલગ અલગ રેલ હતા. બરાબર, તો એ અલગ અલગ રેલ છે ઘણીવાર ડિટેલ્સમાં પણ પૂછે કે ભાઈ એક્સપ્લેન ચેક રેલ અથવા તો ડિફાઇન ચેક રેલ અથવા તો ફંક્શન ઓફ ચેક રેલ. તો એમાં શું લખવાનું એ વિશે હું તમને સમજાવું. તો એમાં પહેલું છે તમારે ચેક રેલ. બરાબર, તો કે ચેક રેલ એટલે શું? તો કે તમે ફિગરમાં જોશો સ્લીપર હોય, પછી સ્લીપરની બાજુ બહારનું બાજુ રેલ હોય એને ઇનર રેલ કહેવાય. પછી અંદરની બાજુ જે એક્સ્ટ્રા રેલ રાખવામાં આવે છે એને કહેવાય ચેક રેલ. બરાબર, એક્ઝામ્પલ તરીકે આ તમારો મેઇન રેલ છે, આ તમારા 2 મેઇન રેલ છે. બરાબર, પછી ઘણીવાર એવું આવે કે જ્યાં તમારું ક્રોસિંગ આવતું હોય, એટલે કે ફાટક. માની લો કે અહીંયા તમારું ક્રોસિંગ ફાટક આવે છે, અહીંયા તમારો રોડ છે. બરાબર, આ તમારો રોડ હોય ને અહીંયા તમારે ફાટક આવતું હોય, તો એવી જગ્યાએ જ્યારે તમારું લોડિંગ વધી જતું હોય અથવા તો રોડ કનેક્ટ થતો હોય,
તો એવી જગ્યાએ તમારે આવી રીતે એક્સ્ટ્રા એક મેઇન રેલની બાજુમાં આવો એક એક્સ્ટ્રા રેલ છે પ્રોવાઈડ કરવામાં આવે તો એને કહેવાય ચેક રેલ. પછી એવો જ બીજો ચેક રેલ કઈ જગ્યાએ પ્રોવાઈડ કરવામાં આવે તો કે ઘણીવાર તમારે રેલવે ટ્રેકમાં આવી રીતે આમ કર્વ પોર્શન આવતા હોય. તો કર્વ પોર્શન એક્ઝામ્પલ તરીકે આ તમારા બે મેઇન રેલ છે, બરોબર. તો કે જે બે મેઇન રેલ છે એની આગળ પાછું એક એક્સ્ટ્રા રેલ છે આવી રીતે પ્રોવાઈડ કરવામાં આવે, જે તમને આ ફિગરમાં પણ દર્શાવેલું છે. કર્વ આકારનો આ બાજુનો ઇનર રેલ છે, અંદરની બાજુનો એક ચેક રેલ છે, એટલે કે એક્સ્ટ્રા રેલ છે એ તમને પ્રોવાઈડ કરવામાં આવે તો એને કહેવાશે ચેક રેલ. શું કામે પ્રોવાઈડ કરવામાં આવે ને કઈ જગ્યાએ તો કે ટ્રેક ઓન શાર્પ કર્વ રિડ્યુસિંગ ધ વિયર ઓફ રેલ. ક્રોસિંગ આવતું હોય તો એ ક્રોસિંગ આગળ તમારે ખાસ લોડિંગ વધી જાય અથવા તો તમારે ટ્રાફિક વધી જતો હોય તો ત્યાં તમારે વધારે કન્ટિન્યુઅસ વ્હીકલ ચાલતા હોય તો ટ્રેકમાં તમારે કોઈ પણ જાતનું નુકસાન ન થાય એના માટે આવો એક્સ્ટ્રા રેલ છે એ મૂકવામાં આવે તો એને કહેવાય ચેક રેલ, બરાબર. જે તમારો મેઇન રેલ છે એને વધારે સેફટી મળી રહે. પછી બીજું છે ચેક રેલ આર ઓલ્સો પ્રોવાઇડેડ અલોંગ ધ સ્ટ્રેટ રેલ્સ ઓપોઝાઇટ ક્રોસિંગ ઇન ટર્ન આઉટ. એટલે જે ટર્ન આઉટ એટલે કે ક્યાંય કર્વ આવતો હોય, ક્રોસિંગ થતા હોય તો એ બધી જગ્યાએ તમારે મેઇન રેલની અંદરની બાજુ બીજો એક ચેક રેલ છે રાખવામાં આવે છે. ચલો, સમજાઈ ગયું ચેક રેલ કોને કહેવાય? કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. કે સમજાઈ ગયું હોય તો યસ લખજો એટલે આગળ સમજાવું. કે શિવરાજ સમજાઈ ગયું કે નો લખ્યું કે નથી સમજાણું? નો સમજાણું. ઓકે, જો હવે આ ફિગરમાંથી તને સમજાવી દઉં. જો આમાં તને જે કટકા દેખાય છે, બરોબર, લાઈન હમણાં ડ્રો કરું. જો આ તને જે અડધો કટકો દેખાય છે એ તારો ચેક રેલ છે, બરોબર. પછી આ તારો જે પાછળની બાજુનો રેલ છે એ તારો મેઇન રેલ છે, બરોબર. હવે શું થાય, ક્રોસિંગ આવતા હોય પછી ક્યાંય ફાટક આવતા હોય તો એ જગ્યાએ શું થાય, તમારા વ્હીકલ કન્ટિન્યુઅસ ચાલતા હોય પ્લસ ક્રોસિંગમાં તમારે ટ્રેન છે આખી રેલ ટ્રેક ટ્રાન્સફર કરતી હોય તો એના કારણે તમારો મેઇન ટ્રેકમાં કાંઈ તૂટી ન જાય, વધારે લોડ ન પડે, પ્લસ એના ફિટિંગ અને સેફટી માટે આવી રીતે એક એક્સ્ટ્રા ચેક રેલ રાખવામાં આવે છે, બરોબર. સમજાઈ ગયું? હવે જો આ ચેક રેલ છે, આ જે હાફ કટકો છે એ ચેક રેલ છે, આ મેઇન રેલ છે. ચાલો, હવે સમજાઈ ગયું? સમજાઈ ગયું હોય તો યસ લખજો. જય સમજાઈ ગયું? પીપળિયા જય, પીપળિયા જય સમજાઈ ગયું? ઓકે. પછી આના વિડીયો છે, એ વિડીયો પણ આપણે ટાઈમ રહેશે તો પાછા બતાવીશ, બરાબર. આ એક મોડલનો ફોટો છે. પછી છે, બરાબર, ચેક રેલ સમજાવી દીધું. પછી છે બેરિંગ પ્લેટ. તો બેરિંગ પ્લેટ એટલે શું તો કે આ જે તમારા ટ્રેક છે, રેલવે ટ્રેક, આ જે તમને ટ્રેક દેખાય છે, આ જે ટ્રેક તમારા દેખાય છે એને ફિટિંગ કરવા માટે નીચે સ્ટીલની તમારે બેરિંગ પ્લેટ છે યુઝ થાય, બરાબર. ટૂંકમાં કહી દઉં તો રેલ ટ્રેકને ફિટિંગ કરવા માટે સ્લીપર સાથે ફિટિંગ કરવા માટે જે પ્લેટ યુઝ થાય એને બેરિંગ પ્લેટ કહેવાય. હવે ડિટેલ્સમાં એને શું કહેવાય એ આપણે જોઈ, એટલે કે એની સાઇઝ શું હોય, શું ફંક્શન હોય એ. તો પેલું બેરિંગ પ્લેટ એ જે મેં તમને બતાવી, એક તો એ માઇલ્ડ સ્ટીલ હોય અથવા તો કાસ્ટ આયર્નની પ્લેટ હોય. ફિક્સિંગ ધ રેલ વિથ વુડન સ્લીપર, મેં તમને કીધું એ પ્રમાણે કે તમારે ફિક્સિંગ ધ રેલ એટલે કે તમારો જે રેલ હોય એ રેલને વુડન સ્લીપર અથવા તો XYZ કોન્ક્રીટના સ્લીપર, એ રેલને કોન્ક્રીટના સ્લીપર અથવા તો સ્લીપર સાથે જોઈન્ટ કરવા માટે જે પ્લેટ યુઝ થાય એને કહેવાય બેરિંગ પ્લેટ, બરાબર. પછી એ રેક્ટેંગલ પ્લેટ પણ હોઈ શકે, માઇલ્ડ સ્ટીલની, કાસ્ટ આયર્નની પણ હોઈ શકે, રફ આયર્નની પણ હોઈ શકે. કયા ટાઈપનો તમારો રેલવે ટ્રેક છે, કઈ ટ્રેન યુઝ કરવાની છે, કેટલો તમારો ગેજ છે, કેટલું લોડિંગ આવશે, એના આધારે તમારે બેરિંગ પ્લેટ યુઝ કરવાની. પછી ફ્લેટ ફૂટેડ રેલ હોય, વુડન સ્લીપર હોય, બરાબર. એટલે લોડ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે તમારે બેરિંગ પ્લેટનો યુઝ થાય. મેઇન ફંક્શન એનું તો કે તમારા જે રેલ ટ્રેકના મેઇન રેલ ટ્રેક હોય એ રેલ ટ્રેકને સ્લીપરની સાથે જોઈન્ટ કરવા માટે તમારે બેરિંગ પ્લેટનો યુઝ થાય. ચલો, બેરિંગ પ્લેટ સમજાઈ ગયું? કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. સમજાઈ ગયું હોય તો યસ લખજો અથવા તો ઓકે લખજો એટલે આગળ સમજાવું.
આ બધી ડેફિનેશનો 2 માર્કમાં પૂછાય એના ફંક્શન. સર હા બોલો. અવાજ બહુ ધીમો આવે એટલે કઈ સમજાતું નથી. કે તો લેફ્ટ થઈને પાછો જોઈન કર અને તારા મોબાઈલમાં બધા વોલ્યુમ છે એ ફૂલ રાખજે એટલે પ્રોબ્લેમ નહીં થાય. તો વોલ્યુમ ફૂલ જ છે બધા. હા તો આ રહ્યો અવાજ તો સમજાય છે, હું બોલું એ બધું તો સમજાય છે. પણ સર જે તમે બોલો હો ને આ જે ટોપિક સમજો પછી ઓટોમેટિકલી ધીમો થઈ જાય છે. તો તારે કંઈક પ્રોબ્લેમ હશે, બાકી કોઈને કંઈ પ્રોબ્લેમ થતો નથી, બધા ઓકે જ કે છે. છતાં આનું રેકોર્ડિંગ છે એ મૂકી દઈશ અને છતાં તને પાછું કંઈ ન સમજાય તો કે છે, બરોબર? ઓકે સર. જો આ બેરિંગ પ્લેટનો ડાયાગ્રામ છે, બેરિંગ પ્લેટનો ડાયાગ્રામ છે. બરાબર, આ ડાયાગ્રામ કંઈ પૂછાતો નથી પણ તમારે એઝ એ નોલેજ માટે છે, પણ પૂછાય તો તમારે આ રીતે ડ્રો કરવાનો. જો આ તમારું સ્લીપર છે, બસ સાઈડમાંથી એનો આખો ડાયાગ્રામ છે. આ તમારું સ્લીપર છે, એની ઉપર યલો કલરનું શું છે તમારું બેરિંગ પ્લેટ, પછી એની ઉપર તમારું શું છે રેલ. બરોબર, આ તમારો રેલ એટલે ટૂંકમાં આ તમારો આ રેલ ટ્રેક હોય, એની નીચે આ સ્લીપર હોય અને એની નીચે અહીંયા તમારે રેલ અને સ્લીપરને જોઈન્ટ કરવા માટે તમારે આવી રીતે બેરિંગ પ્લેટ રાખેલી હોય. બરોબર, એનો ડાયાગ્રામ છે. જો આ બેરિંગ પ્લેટ આવી દેખાય, એકચ્યુઅલમાં તમે જુઓ તો બેરિંગ પ્લેટ આવી દેખાય, પછી એ ટેકનોલોજી પ્રમાણે કંઈક ચેન્જ થતી હોય. બરોબર, ટેકનોલોજી પ્રમાણે તમારી બેરિંગ પ્લેટ છે એમાં ચેન્જીસ થતો હોય. બરોબર, આવી બેરિંગ પ્લેટ હોય. રેલવે ટ્રેક ઉપર તમે જાઓ તો ત્યાં તમને આવી રીતે રેલ ટ્રેક હોય, એની નીચે તમારી બેરિંગ પ્લેટ હોય અને એની નીચે તમારું સ્લીપર હોય. અને આમાં તમારે નટ બોલ નાખીને તમારે આખું જોઈન્ટ કરેલા હોય. બરોબર, ચાલો સમજાઈ ગયું બેરિંગ પ્લેટ આખું? ઓકે. પછી છે ચેર્સ. બરોબર, ચેર્સ એટલે શું? તો કે ફોર કીપિંગ ધ બુલ હેડેડ રેલ પ્રોપર પોઝિશન. હવે બુલ હેડેડ રેલ એટલે શું? તો કે તમે જે રેલ ટ્રેકનો સેક્શન જોયો આવી રીતે આઈ સેક્શન હતો. બરોબર, રેલ ટ્રેકમાં તમે જુઓ તો એ તમારે આવી રીતે કંઈક આઈ સેક્શન જેવો હતો. આગળ આપણે ફિગરમાં જોઈએ આવી રીતે રેલ ટ્રેકનો તમારો આઈ સેક્શનનો હતો. તેમાં તમારે બુલ હેડેડ રેલ હોય, તેમાં તમારે ઉપરની સાઇઝ છે વધારે હોય, નીચેની સાઇઝ છે તમારે ઓછી હોય. તો સ્પેશિયલ ડિવાઇસ ફોર પ્રોવાઈડ ઇન between ધ સ્લીપર એન્ડ રેલ્સ વિચ નોન એઝ અ ચેર. તો આ પણ સેમ કે કોની વચ્ચે ફિક્સ કરવામાં આવે કે સ્પેશિયલ ડિવાઇસ પ્રોવાઈડ ઇન between સ્લીપર એન્ડ રેલ. બરાબર, આગળ આપણે જે બેરિંગ પ્લેટ જોઈ હતી એ બેરિંગ પ્લેટ પ્લસ એક્સ્ટ્રા તમારે એની સાથે ફિક્સ કરવા માટે ચેર્સનો પણ યુઝ થાય. ચેર્સ એટલે એક જાતનું તમારે ફિટિંગ કરવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો નટ બોલ ટાઈપનું આવી રીતે હોય, તો એને કહેવાય ચેર્સ. જો આવી રીતે બરાબર, નીચે અહીંયા 2 નટ બોલ મારી દે એટલે સ્લીપરની સાથે ફિક્સ થઈ જાય. ઉપર તમારે રેલ્સ હોય એટલે રેલ્સ પણ ફિક્સ થઈ જાય, તો એને કહેવાય ચેર્સ. એટલે સમજાઈ ગયું ચેર્સ કોને કહેવાય? બરાબર, આખું આ રેલ ટ્રેકને આખું જોઈન્ટ કરેલું હોય, રેલ ટ્રેકને તમારે સ્લીપર સાથે ફિક્સ કરવા માટે. પછી છે ખાસ મોસ્ટ આઈએમપી ટોપિક છે કોનિંગ ઓફ વ્હીલ. કોનિંગ ઓફ વ્હીલ છે એ તમારે મોસ્ટ આઈએમપી ટોપિક છે, જીટીયુ એક્ઝામમાં તમારે દર વખતે પૂછાય છે. બરાબર, તો કોનિંગ ઓફ વ્હીલ એટલે શું તમને પહેલાં ટૂંકમાં કહી દો એટલે પછી તમને ડિટેલમાં સમજાવો. તો કે કોનિંગ ઓફ વ્હીલ એટલે કે તમારે જે ટ્રેનના વ્હીલ હોય, રેલવે ટ્રેકમાં તમારે જે ઉપર ટ્રેન ચાલતી હોય એ ટ્રેનના જે વ્હીલ હોય, એ ટ્રેનના વ્હીલનો શેપ છે એ તમને અત્યારે તમે જુઓ તો એ રાઉન્ડ ટાઈપનો ગોળ આપણા ટાયર જેવો જ ગોળ શેપ તમને દેખાતો હોય, પણ એકચ્યુઅલમાં એ તમારા ટ્રેનના વ્હીલનો શેપ છે એ માઇનોર કોન શેપ જેવો એનો શેપ હોય છે, તો એને કોનિંગ ઓફ વ્હીલ કહેવાય. હવે ડિટેલમાં જોઈએ કોનિંગ ઓફ વ્હીલ એટલે શું. તો કે કોનિંગ ઓફ વ્હીલ ઇઝ ધ એલાઉ ધ ટ્રેન ટુ ટેક એ ટર્ન વિથઆઉટ સ્લીપિંગ ઓફ ઇટ્સ ટ્રેક.
બરાબર. આપણે જે રેગ્યુલર ગોળ ટાયર આવતા હોય આપણે 4 વ્હીલના અને 2 વ્હીલરના, તેમાં પણ તમે જોશો સેજ સ્લોપ ટાઈપનું આવી રીતે તમને જે ફિગરમાં દેખાય છે કે આવી રીતે માઇનોર સ્લોપ હોય. બરાબર. આખા વ્હીલ છે એ તમારા ગોળ ન હોય, અહીંયા તમારી સાઇઝ વધારે હોય, પછી અહીંયા તમારી સાઇઝ ઓછી હોય. તો એ ટાઈપનો તમારે ટ્રેનના વ્હીલમાં કોન જેવો શેપ આપવામાં આવે છે. તો એ જે કોન જેવો શેપ આપવામાં આવે છે એને કહેવાય કોનિંગ ઓફ વ્હીલ. અને શું કામ એવો આપવામાં આવે તો કે જ્યારે તમારી ટ્રેન છે આવી રીતે આ મૂવ થતી હોય તો આવા કોનિંગ જેવો શેપ હોય તો તમારી ટ્રેન છે એ સ્લીપ ન થાય. એટલે તમારી ટ્રેનના વ્હીલ છે એ સ્લીપ ન થાય એના માટે તમારા ટ્રેનના વ્હીલનો શેપ છે આવો કોન જેવો શેપ આપવામાં આવે છે. બરાબર. તો એને કહેવાય કોનિંગ ઓફ વ્હીલ. એનો એક વિડીયો છે એ તમને બતાવો એટલે વધારે ખ્યાલ આવશે. ચલો, વિડીયોની સ્ક્રીન દેખાય છે? વિડીયોની સ્ક્રીન દેખાય છે? હવે એમાં કોનિંગ ઓફ વ્હીલ આવશે. તમારી ટ્રેન ગમે એ બાજુ જાય છે, ટ્રેક ચેન્જ થાય છે, કર્વ ચેન્જ થાય છે, તોય તમારે ટ્રેન છે એ કંઈ પડી જતી નથી. બરોબર. નીચેના આધારે થાય છે, કોનિંગ ઓફ વ્હીલના આધારે. દેખાય છે ને વિડીયો બરોબર? વિડીયો બરોબર દેખાય છે ને? જો આ તમારા ટ્રેનના વ્હીલ કેવા હોય એનો શેપ તમને બતાવે છે. નીચે તમારા રેલ ટ્રેક છે. બરોબર. એટલે આ જો તમે ટ્રેનના વ્હીલ જુઓ છો એ ટ્રેનના વ્હીલ છે એ તમારે કોન જેવો શેપ હોય, જેથી કરીને તમારી ટ્રેન છે એ સ્લીપ ન થઈ જાય પ્લસ પડી ન જાય. એના માટે તમારે ટ્રેનના વ્હીલનો શેપ છે એ કોન જેવો રાખવામાં આવે. આ કોનિંગ ઓફ વ્હીલ કહેવાય. જો કર્વ આવે છે તો તમારી ટ્રેન સ્ટેબલ રહે છે, પડી જતી નથી, સ્લીપ નથી થતી. ટ્રેનનો વ્હીલ જો આખો ગોળ હોય તો તમારી કર્વ આવે છે. કોનિંગ ઓફ વ્હીલ. આ એનો એકચ્યુઅલમાં લાઈન ડાયાગ્રામ છે, જોઈ લ્યો શાંતિથી. જો નીચે સ્લીપર હોય એની ઉપર તમારે ઓલા જે રેલ્સ હોય એ, પછી એની ઉપર તમારા ટ્રેનના વ્હીલ. ખાસ ટ્રેનના વ્હીલમાં તમારે શું ચેન્જીસ હોય છે એ ખાસ જોવાનું કે સ્લોપ ઇન 20, સ્લોપ ઇન, ટૂંકમાં તમારા રેલના ગેજ પ્રમાણે ટ્રેનની સાઇઝ પ્રમાણે તમારે એની સ્લોપ રાખવાના હોય. પછી આ તમારે
ટ્રેનના વ્હીલમાં વ્હીલ અને ફ્લેન્જ ઓફ વ્હીલ. બરો આ ડાયાગ્રામ તમારે ખાસ દોરવાનો રહેશે. એક્ઝામમાં તમારે કોર્નિંગ ઓફ વ્હીલ પૂછાય તો આ ડાયાગ્રામ તમારે ખાસ ડ્રો કરવાનો રહેશે. જે થોડીક ડિટેલ્સ છે આની એ આગળ એનું આવશે એટલે સમજાવીશ. ચલો આટલું સમજાઈ ગયું કોર્નિંગ ઓફ વ્હીલ કેવું હોય, કોને કહેવાય અને શું કામે રાખવામાં આવે છે. ચલો બધા યસ અથવા ઓકે કહેજો એટલે આગળ બીજું સમજાવું. ઓકે. બરાબર, આ ફિગર ખાસ ડ્રો કરવાની. 2 થી 3 માર્કમાં પૂછાય અથવા તો 3-4 માર્કમાં પૂછાય, ગમે એટલા માર્કમાં પૂછાય. આ ફિગર ડ્રો કરી નાખવાની. પછી છે ક્રીપ ઓફ રેલ. હવે સિમ્પલ છે, તમારા ટ્રેક છે એ લોખંડના હોય, સ્ટીલના હોય કે કાસ્ટ આયર્નના હોય તો એમાં તમારે ભવિષ્યમાં અથવા તો સમય જતાં એમાં તમારે વરસાદના કારણે, ટેમ્પરેચર ચેન્જીસના કારણે કાટ છે એ લાગતો હોય. તો એ જે કાટ લાગે છે એ કાટને કહેવાય ક્રીપ ઓફ રેલ. એટલે કે આમાં તમારા રેલવે ટ્રેકની અંદર જે બોલ હોય, નટ બોલ હોય, રેલ ટ્રેક હોય એમાં જે તમારે ખવાણ થતું હોય એને કહેવાય ક્રીપ ઓફ રેલ. પછી ડ્રોપ પીટ. તો આ જે શરૂઆતમાં મેં તમને બતાવ્યું હતું એ સ્પીટ હતું. એ નીચેનું જે તમે સ્ટોરેજ વેસ્ટ કોલસો છે એ સ્ટોરેજ કરો એને એ સ્પીટ કહેવાય. અને ટ્રેનમાં જે એન્જિનની આગળ અથવા તો એન્જિનમાં આગળની બાજુ ક્યાંય જે વ્યવસ્થા રાખેલી હોય કે જે આ ટ્રેનની નીચેનો ભાગ છે કે આ દરવાજો છે એ તમે ઓપન કરી દો એટલે જે તમે વેસ્ટ કોલસો જ્યાં સ્ટોરેજ કર્યો હોય એ બધો વેસ્ટ કોલસો છે એ આને કહેવાય ડ્રોપ પીટ. અને નીચેનો જે ખાડો છે એને કહેવાય એસ પીટ. કે એસ પીટમાં તમારે વેસ્ટેજ કોલસો છે એ સ્ટોરેજ કરવાનો હોય. તો અહીંથી આ દરવાજો ઓપન કરી નાખે એટલે તમારો જે કોલસો વેસ્ટેજ હોય નીચે એ સ્પીટમાં આવી જાય. એટલે જે આ દરવાજો રાખેલો હોય નીચે એને કહેવાય ડ્રોપ પીટ. એટલે કે વધારાના કોલસો છે એ તમારે કાઢવાનો હોય અથવા તો નીચેની બાજુ તમારે કંઈ ટ્રેનમાં કંઈ રિપેરિંગ કરવાનું હોય તો એ બધું તમારે ડ્રોપ પીટ કહેવાય. કે અહીં તમે નીચે ઊભા રહીને પણ તમે એને બધું રિપેરિંગ કરી શકો. બરાબર, આમાં કંઈ તમારે જેકથી આખું ઊંચું તો ન કરી શકો. એટલે આ ટાઈપની એક રેલવે ટ્રેક ટાઈપની એક સિસ્ટમ રાખેલી હોય કે નીચે તમે આખા ઊભા રહી શકો અને ઉપરથી તમે ટ્રેનમાં કંઈ મેન્ટેનન્સ કરવું હોય એ તમે કરી શકો. પછી એક્ઝામિનેશન પીટ. તો કે તમારે કાંઈ એન્જિનનું ચેક કરવાનું હોય, એન્જિન રિપેરિંગ કરવાનું હોય તો એને એક્ઝામિનેશન પીટ કહેવાય. પછી ડેટોક્ટર્સ એટલે કે તમારે જે રેલવે ટ્રેક હોય એમાં રેલવે ટ્રેકની ગમે તે આગળની બાજુ અથવા તો રેલવે ટ્રેકમાં તમારે જ્યાં રેલ ટ્રેક ચેન્જ કરવાના થાય અથવા તો કંઈ સિગ્નલિંગ આપવાના હોય, ઇલેક્ટ્રિક, મેન્યુઅલી અથવા તો ઓટોમેટિક, તેના માટે એક અલગ સિક્યુરિટી કેબિન જેવું આખું એનું સિસ્ટમ છે તૈયાર કરેલી હોય. તો એને કહેવાય ડિફેક્ટ ડિટેક્ટર. બરાબર, ટુ ડિટેક્ટ ધ એક્સલ સિગ્નલ પ્રોબલિંગ પાસિંગ ટ્રેન. એટલે કંઈ સિગ્નલ પાસિંગ કરવાના હોય, ટ્રેન સ્ટોપ કરવાની હોય તો એ બધું અરેન્જમેન્ટ છે આવી રીતે એક જગ્યા એની ફિક્સ હોય. એ જગ્યાએથી આખું એનું સિગ્નલિંગ છે એ તમે મેન્ટેન કરી શકો. પછી હોગ્ડ રેલ. તો હોગ્ડ રેલ ઇઝ અ સરફેસ ડિફેક્ટ ઓફ ધ રેલ ઇન વિચ ધ રેલ એન્ડ બેન્ટ ડાઉનવર્ડ એટ ધ જોઈન્ટ. કે તમારા રેલ ટ્રેક છે એ ક્યાંય તમે આવી રીતે બેન્ડ થતા હોય તો એ જગ્યાએ તમારે આવી રીતે હોગ્ડ રેલ છે એ પ્રોવાઈડ કરવાના થાય. જો આ નીચેનો છે એ તમારા મેઇન રેલ ટ્રેક છે. માની લો કે જ્યાં તમારા રેલ ટ્રેકનો જોઈન્ટ આવતો હોય એ જોઈન્ટ છે અમુક સમય જતાં આવી રીતે બેન્ડ થઈ જાય તો એની જગ્યાએ તમારે આવી રીતે ઉપરની બાજુ હોગ્ડ રેલ છે એ પ્રોવાઈડ કરવામાં આવે. પછી કિનક્સ. તો કે આ એવી એક ડિફેક્ટ છે કે અમુક તમારા રેલ ટ્રેક જો ખરાબ આવી ગયા હોય, મેન્ટેન બરોબર ન થતું હોય તો લેટરલ શિફ્ટ ઇન રેલ ડ્યુ ટુ લૂઝ જોઈન્ટ ડિફેક્ટિવ ગેજ ઇન કોલ્ડ ઇઝ કિન્ક્સ. એટલે કે તમારા રેલ ટ્રેકમાં ગેજ છે એ બરોબર જળવાતા ન હોય, મેન્ટેનન્સ બરોબર ન થતું હોય, ફિટિંગ બરોબર ન કર્યું હોય તો આવી રીતે ખરાબ ઇફેક્ટ છે એ તમને જોવા મળે. એને કહેવાય કિંગ્સ. એટલે કે તમારા રેલ ટ્રેકનું ગેજ છે એ મેન્ટેન ન રહે. બરાબર, અથવા તો વરસાદી વાતાવરણ હોય
નીચે જમીન બરોબર ન હોય અથવા તો તમે પ્રોપર મટીરિયલ યુઝ ન કર્યું હોય તો આવી ખરાબ ઇફેક્ટ છે તમને જોવા મળે, એને કહેવાય કિંગ્સ. પછી ફ્લેગ સ્ટેશન, જે ઓલા સ્ટેશનેથી તમારે જે પેસેન્જરને આવવા જવા માટે કંઈ સિગ્નલિંગ આપતા હોય એ. પછી ફોલિંગ માર્ક. ફોલિંગ માર્ક એટલે શું કે આવી રીતે એક કરતાં વધારે રેલ ટ્રેક આવતા હોય તો ત્યાં તમારે વધારાનું મટીરિયલ છે, બેલાસ્ટ છે, એ પ્રમાણે પ્રોવાઈડ કરવાનો હોય. અથવા તો કંઈ તમારે ટ્રેન છે એની મૂવમેન્ટ આવતી હોય તો એના કારણે કંઈ વધારાનું તમારે અમુક માર્કિંગ કરવાના થાય કે ભાઈ આ તમારે ડેન્જર એરિયા છે અથવા તો અહીંથી તમે ક્રોસ ન કરી શકો. તો એ બધા માર્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે એને કહેવાય ફોલિંગ માર્ક. એટલે એ જગ્યાએ તમારે ટ્રેન છે એ સ્ટોપ કરવાની થાય. પછી ગાંઠ હર્ટ, તો રેસિડેન્શિયલ ક્વાર્ટર પ્રોવાઈડ નિયર ધ સેન્ટર ઓફ ધ ગેજ બીટ કોલ. બરાબર, આ પહેલા જમાનામાં હતું કે ભાઈ રેલવે ટ્રેક જ્યાં તમારે ક્રોસિંગ આવે ત્યાં એક આખી સિક્યુરિટી કેબિન હોય, ત્યાં કન્ટિન્યુઅસ 24 કલાક હોય, માણસ રાખી દીધો હોય અને ત્યાં એને બધું સંભાળવાનું હોય. ગાર્ડરેલ, જો આમાં તમને દેખાશે ગાર્ડરેલ આગળ આવી ગયું છે, પાછું આમાં તમને બતાવેલું છે ગાર્ડરેલ. જો આ તમારા જે આ બાજુ જોશો તો આ તમારા બે મેઇન રેલ ટ્રેક છે, બરોબર. આ બે મેઇન રેલ ટ્રેક છે. અંદરની બાજુ આવી રીતે જે બતાવેલું છે એ તમારા ગાર્ડ રેલ છે. ક્રોસિંગ આવતું હોય, ફાટક આવતું હોય તો એ બધી જગ્યાએ ગાર્ડ રેલ પ્રોવાઈડ કરવામાં આવે. ચલો સમજાઈ ગયું આ બધું? ચલો સમજાય છે ને બધાને? પછી આ જો હિલ, હિલ એટલે કઈ વસ્તુ નથી પણ તમારે રેલ ટ્રેકમાં કઈ જગ્યાએ હોય. જો આવી રીતે ક્રોસિંગ આવતું હોય તો તમારે જ્યાં ક્રોસિંગનો એન્ડ આવતો હોય અહીંથી તમારો રેલ ટ્રેક અહીંથી આમ ચેન્જ થાય અથવા તો તમારો રેલ ટ્રેક આમ ચેન્જ થાય તો એ જે જગ્યાએ તમારો ચેન્જ થતો હોય એ પોર્શન આગળને કહેવાય હિલ. બરાબર, એટલે એ જગ્યાએથી તમારે રેલવે ટ્રેક જે ચેન્જ થાય તો એ પોર્શનને કહેવાય હિલ. પછી લેવલ ક્રોસિંગ, કે આવી રીતે જે તમારે ફાટક આવતા હોય. પછી રોલિંગ સ્ટોક. રોલિંગ સ્ટોક એટલે શું તો કે આ જે તમારે ટ્રેન છે એ પસાર થતી હોય એ. રોલિંગ સ્ટોક કમ્પરાઇઝ ઓલ ધ વ્હીકલ ધેટ મૂવ ઓન રેલવે. એટલે કે જે ફાટક જગ્યાએ તમારે એક્સ્ટ્રા રેલ કંઈ પ્રોવાઈડ કરવામાં આવે એ વસ્તુ. પછી સ્ટોક રેલ, જે આપણે જોયું હતું એ સ્ટોક રેલ અને અથવા તો ટંગ રેલ. જો અહીંથી તમારો રેલ ટ્રેક છે એ ચેન્જ થાય, અહીંથી આમ તમે સ્વિચ કરો હાઇડ્રોલિકલી અથવા તો મેન્યુઅલી એટલે તમારો રેલ ટ્રેક છે એ ચેન્જ થાય, એને કહેવાય સ્ટોક રેલ. જે આમાં કલર ફિગર દ્વારા દર્શાવેલું છે. બરોબર, જે કાલે મેં સમજાવ્યું હતું એ જ છે. રેડ અને બ્લુ તમારા મેઇન રેલ છે. પછી ગ્રીન કલરના જે ટ્રેક છે એ તમારા સ્વિચ રેલ છે, કે એનાથી તમારો રેલ ટ્રેક છે એ તમે ચેન્જ કરી શકો. ટંગ રેલ, જે તમારા રેલ ટ્રેક ચેન્જ કરવા માટે યુઝ થાય. પછી આ ટ્યુબ રેલવે છે, જે અમુક દેશમાં મેટ્રો રેલ ને એવું છે એ જગ્યાએ આવેલી છે. પછી આ રેલ બોર્ડ સ્ટેશન છે, એટલે કે રેલવે ટ્રેક હોય એ. પછી એક છે વોટર ટાવર. વોટર ટાવર એટલે શું કે તમારી ટ્રેન છે એને બહારની બાજુ સાફ સફાઈ કરવી હોય તો એના માટેનો એક આવી રીતે આખો વોટર ટાવર છે એ લગાવેલો હોય. બરાબર, આમાં શું હોય કે અહીં ટ્રેન તમારી ઊભી રહી અને વોટર ટાવર તમે ચાલુ કરી દો એટલે આમાં ઉપરથી પાણી પડે. ડાયરેક્ટ ટ્રેનને ઉપર જ પાણી પડે એટલે એ બધી જગ્યાએથી તમે ટ્રેનને સાફ સફાઈ કરી શકો. બરાબર, આને કહેવાય વોટર ટાવર. આ બધી વસ્તુ તમારે બબે માર્કમાં એવી રીતે ઘણીવાર પૂછાય છે. બરાબર, તે ખાસ ધ્યાન રાખવા. એ ટનલ તો ખબર જ છે. પછી આ રેલ્સ વિશે આપણે જોયું હતું, સ્લીપર આપણે જોયા હતા. રેલ્સ કોને કહેવાય, સ્લીપર કોને કહેવાય.
બેલાસ્ટ કોને કહેવાય, જો આને બધી ફિગરમાં તમને દર્શાવેલું છે. પછી ગેજ કોને કહેવાય એ પણ આપણે જોયું છે. ટર્ન આઉટ કાલે જોયું કોને કહેવાય, રાઇટ હેન્ડ ટર્ન આઉટ, લેફ્ટ હેન્ડ ટર્ન આઉટ. પછી પોઈન્ટ એન્ડ ક્રોસિંગ આપણે કાલે જોયું. પછી ગેજ પણ આપણે કાલે જોઈ લીધો. પછી એક આ રેલ્સ વિશે આપણે જોયું હતું, રેલ્સ કોને કહેવાય, બરોબર, જેના ઉપર ટ્રેન ચાલતી હોય એને કહેવાય રેલ્સ. પછી એમાં બીજું એક પૂછાય એના ફંક્શન. બસ ફંક્શન છે એ સિમ્પલ જ છે. પેલું તો શું હોય, પ્રોવાઈડ કન્ટિન્યુ લેવલ. બરોબર, રેલ્સ શેના માટે થાય, તો કે સરફેસ માટે. રેલ્સ તમે રાખેલી ન હોય તો તમારી ટ્રેન છે એ શેના ઉપર ચાલે, એ કઈ ઉપર ચાલી ન શકે. એટલે એક તો એનું મુવમેન્ટ માટે અને બેલેન્સ માટે રેલ્સનો યુઝ થાય. પછી સ્મૂથ પથવે, તો તમારા રેલ્સ વ્યવસ્થિત હોય તો તમારી ટ્રેન છે એ સ્મૂથલી કન્ટિન્યુઅસ ટ્રાવેલ કરી શકે. પછી રનિંગ વ્હીલ, તમારા વ્હીલનો બેઝ તૈયાર કરવા માટે. પછી લોડ ટ્રાન્સફર ટુ સ્લીપર, તમારા ટ્રેનનો લોડ છે રેલ્સ ઉપર આવે, પછી રેલ્સનો સ્લીપર ઉપર ટ્રાન્સફર કરવા માટે. પછી કાંઈ સ્ટ્રેસ ડેવલપ થતું હોય લોડના કારણે એ તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે. પછી બ્રેકિંગ ફોર્સ, બરાબર, તમારી ટ્રેન છે આમ કન્ટિન્યુઅસ પસાર થતી હોય, અમુક સમયે પસાર થતી હોય કન્ટિન્યુઅસ, તો એ બધા ટ્રેનના ડબ્બાનો લોડ છે એ રેઝિસ્ટ કરવા માટે. ચલો સમજાઈ ગયું ફંક્શન ઓફ રેલ. બરાબર, આ 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે ફંક્શન ઓફ રેલ. એટલે કે તમે જે રેલ યુઝ કરો છો એના ફંક્શન લખવાના, સિમ્પલ. એ 3-4 ફંક્શન તમે લખી નાખો એટલે 3-4 માર્ક તમને મળી જાય. પછી એવી જ રીતે બીજું નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ રેલ છે. તેમાં ડબલ હેડેડ છે, બુલ હેડેડ છે અને ફ્લેટ ફૂટેડ છે. તો આ એના પ્રકાર અને એનો ફોટોગ્રાફ છે. જે આપણે રેલ્સમાં આપણે જોયું હતું કે આઈ સેક્શન હોય, તો એ આઈ સેક્શનમાં આવી રીતે માઇનોર ફેરફાર હોય, એટલે કે માઇનોર ચેન્જીસ હોય. બરાબર, તો એના આધારે એના ટાઈપ્સ છે. ડબલ હેડેડ હોય, બુલ હેડેડ હોય અને ફ્લેટ ફૂટેડ હોય. એટલે એ તમારે સાઇઝ નીચે ચેન્જ કરો. ડબલ હેડેડ એટલે કે ઉપરના બેયની સાઇઝ સરખી હોય. પછી બુલ હેડેડ એટલે ઉપરના આઈ સેક્શનમાં ઉપરની સાઇઝ વધારે હોય, નીચેની સાઇઝ છે ઓછી હોય. પછી ફ્લેટ ફૂટેડમાં, તો ફ્લેટ ફૂટેડમાં તમારે નીચેની સાઇઝ આવી રીતે ફ્લેટ ટાઈપની હોય, ઉપર આવી રીતે તમારે સિમ્પલ હોય. બરાબર, સમજાઈ ગયા. એના ટાઈપ્સ છે. ફિગરની સાઇઝના આધારે એના ટાઈપ્સ પણ ચેન્જીસ થાય. જો આ સાઇઝમાં તમને વ્યવસ્થિત દેખાશે. બસ જે કે સમજાવી દઉં. જો અહીંયા ડબલ હેડેડ હોય તો શું હોય, બેયની સાઇઝ છે એ તમારે સરખી હોય. અહીં 70 છે, અહીં 70 છે. પછી બુલ હેડેડ હોય તો શું હોય, ઉપરના હેડની સાઇઝ વધારે હોય, નીચેના ફૂટની સાઇઝ ઓછી હોય. પછી ફ્લેટ હોય તો શું હોય, ઉપર તમારે આવી રીતે હેડ જ હોય ને નીચે આવી રીતે તમારે ફ્લેટ હોય. જે આપણે આઈ સેક્શન જોયા હતા રેલ્સના, એના ટાઈપ્સ છે. એટલે સમજાય કે બધી ફિગર 3-3માં શું ચેન્જીસ છે એ ખાસ. સમજાઈ ગયું 3 ફિગર. ઓકે, બરો આ ફિગર ખાસ ડ્રો કરવાની. 2-3 માર્કમાં ક્વેશ્ચન પૂછાય ટાઈપ્સ ઓફ રેલ, તો એ ફિગર ડ્રો કરવાની. પછી એની થિયરીમાં કાંઈ છે નહીં, કેટલી સાઇઝમાં ચેન્જીસ થાય છે એ બધું તમારે લખી નાખવાનું. જો આ એની એકચ્યુઅલમાં સાઇઝ છે બધી. પછી આ વેલ્ડિંગ છે એ તમે રેલ ટ્રેકમાં જોયેલું હશે. કોનિંગ ઓફ વ્હીલ આપણે સમજાવી દીધું, ક્રીપ સમજાવી દીધું, સ્લીપરના ફંક્શન. સ્લીપરના ફંક્શન હોય બધે લોડ રેઝિસ્ટ કરવા અને મેન્ટેન કરવા, લેવલિંગ કરવા, બધા સ્લીપરના ફંક્શન થાય.
પછી ટાઈપ્સ ઓફ સ્લીપર કહી દઉં. ટાઈપ્સ ઓફ સ્લીપરમાં આપણે જોયેલું જ હશે રેલવે ટ્રેકમાં કે લાકડાના હોય, સ્ટીલના હોય, કાસ્ટ આયર્નના હોય, આરસીસી હોય અથવા તો પ્રિસ્ટેડ કોન્ક્રીટના હોય. જે અત્યારે રેગ્યુલર લેટેસ્ટ યુઝ ટેકનોલોજી પ્રમાણે તમે જે જુઓ છો વ્હાઇટ કલરના, એ બધા પ્રિસ્ટેડ કોન્ક્રીટના છે. બરાબર, તો આ બધા એના રેલવે ટ્રેક સ્લીપરના ટાઈપ્સ છે. જો આ બધા ટ્રાન્સફર સ્લીપર છે, પ્રિસ્ટેજ કોન્ક્રીટના જૂના જમાનામાં યુઝ થતા, એ બધા લાકડાના યુઝ થતા. પછી એડવાન્ટેજ ને ડિસએડવાન્ટેજ બધાના છે. પછી આ સ્ટીલના સ્લીપર છે, આખું નીચેનો જે રેલ ટ્રેક જોઈન્ટ કરેલો હોય આખો સ્ટીલનો હોય. પછી બધાના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ છે. પછી આ કોન્ક્રીટના, તો અત્યારે જે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે જે કોન્ક્રીટના ને પ્રિસ્ટેજ કોન્ક્રીટના યુઝ થાય છે. જો આ પ્રિસ્ટેજ કોન્ક્રીટના છે, એમાં શું હોય, સ્ટીલના સળિયા અંદર રાખેલા હોય. એ પહેલેથી એને મશીનરીમાં આખા ખેંચી લે, પછી એ ખેંચી લે, ખેંચીને પછી એમાં કોન્ક્રીટિંગ કરવામાં આવે. પછી કોન્ક્રીટિંગ થઈ જાય, એ બધું હાર્ડ થઈ જાય, સુકાઈ જાય, ક્યોરિંગ થઈ જાય, પછી એ સળિયા છે વધારાના સળિયા કાપી દેવામાં આવે. તો એ પ્રિસ્ટેજ કોન્ક્રીટના સ્લીપર કહેવાય. પછી બેલાસ્ટ એટલે તો ખ્યાલ જ છે, મોટી સાઇઝના એગ્રીગેટ તમે જે યુઝ કરો છો એની રિક્વાયરમેન્ટ ખબર જ છે, ફંક્શન ખબર જ છે, લોડ રેઝિસ્ટ કરવા માટે, પછી વાઇબ્રેશન રેઝિસ્ટ કરવા માટે, ગ્રાઉન્ડમાં લોડ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે. સિમ્પલ ફંક્શન છે એ એકવાર વાંચી લેવાના. ઓકે, પછી બીજો ટોપિક ચેન્જ થાય છે અહીંયા રેલના જોઈન્ટ. બરાબર, આ તમે જે રેલ ટ્રેક જોતા હોય તો એમાં શું હોય, આવી રીતે આમ રેલ હોય. હવે આ અમુક 1 મીટર અથવા તો 2 મીટરે પછી તમારો રેલ ટ્રેક છે એ જોઈન્ટ કરવો પડે. તો અહીંથી તમારો બીજો રેલ આવે આમ. તો આ તમારો રેલ છે, અહીં તમારે એને જોઈન્ટ તો કરવો જ પડે. તો કેવી રીતે જોઈન્ટ કરવો પડે એના ટાઈપ્સ છે. એમાં સ્ક્વેર જોઈન્ટ છે, સ્ટોક જોઈન્ટ છે, સસ્પેન્ડેડ જોઈન્ટ છે, સપોર્ટેડ જોઈન્ટ છે. અહીં તમને ફિગરમાં દેખાશે બધી. જો સ્ક્વેર જોઈન્ટમાં શું હોય, ઓપોઝિટ ડિરેક્શનમાં આવી રીતે તમારે 2 જોઈન્ટ હોય રેલ ટ્રેક. એક આવી રીતે હોય, એક આવી રીતે હોય. તો અહીં તમારે 2 પ્લેટ મારી દેવાની બંને બાજુ, અને તમારે રેલ જોઈન્ટને જોઈન્ટ કરી દેવાનો. એ તમારે સ્ક્વેર જોઈન્ટ હોય. જો આવી રીતે આ પોઝિશનના આધારે એના રેલ ટ્રેકના જોઈન્ટ છે. જો પોઝિશન એટલે શું, કે અહીંયા તમારો રેલ ટ્રેક પૂરો થયો તો એક જોઈન્ટ અહીંયા આવ્યો, એક જોઈન્ટ અહીંયા આવ્યો. પછી એ જ રીતે આ બાજુ અહીંયા એક ટ્રેક અહીંયા આવ્યો, એક અહીંયા આવ્યો. પછી સ્ટોક જોઈન્ટમાં શું હોય, અલ્ટરનેટ હોય, કે અહીંયા તમારો આ રેલ ટ્રેક પૂરો થયો અહીંયા, તો એક જોઈન્ટ અહીંયા આવ્યો. પછી અહીંયા સામેની બાજુ બીજો જોઈન્ટ નહીં આવે, એક જોઈન્ટ તમારે અહીંયા આવશે. અહીંયા તમારો રેલ ટ્રેક અહીંયા પૂરો થયો તો અહીંયા બીજો જોઈન્ટ, પછી અહીંયા રેલ ટ્રેક પૂરો થયો અહીંયા બીજો જોઈન્ટ, એટલે કે અલ્ટરનેટ જોઈન્ટ આવે. એ સ્ટોક જોઈન્ટ કહેવાય. પછી આ સસ્પેન્ડેડ જોઈન્ટ, તો એમાં આવી રીતે 2 પ્લેટ મારીને તમારે 2 રેલને જોઈન્ટ કરવાના હોય એ. બરોબર, તો આ બધા જોઈન્ટના પ્રકાર છે. પછી આ સપોર્ટેડ જોઈન્ટ, બ્રિજ જોઈન્ટ. પછી રેલ ફાસ્ટનિંગ એટલે શું, તો કે આખું રેલ જોઈન્ટ જ્યાં થતું હોય એની અંદર કેટલા નટ બોલ, બેરિંગ બોલ કેટલું આવે છે એ બધાની ડિટેલ્સ હોય, તો એને રેલ ફાસ્ટનિંગ કહેવાય. પછી ફિશ પ્લેટ, તો આ રેલ જોઈન્ટ માટે જે પ્લેટ યુઝ થાય, બેરિંગ પ્લેટ કેમ યુઝ થતી નીચેની બાજુ, આ બેરિંગ પ્લેટ કહેવાય. અને આ છે રેલ જોઈન્ટ માટે જે યુઝ કરતા હોય રેલને. આવી રીતે આ એક રેલ છે તમારો, આ બીજો રેલ છે. તો આને જોઈન્ટ કરવા માટે અહીંયા તમારે જે પ્લેટ યુઝ થાય, અહીંયા જે પ્લેટ યુઝ થાય એ પ્લેટને કહેવાય ફિશ પ્લેટ. બરોબર, આવી રીતે હોય. જો આ બધી ફિશ પ્લેટ છે સાઈડ. પછી એમાં ફિશ બોલ્ટ આવે, સ્પાઇક બોલ આવે. આ બધા નટ બોલના નામ છે. પછી ચેર આપણે આગળ જોયું હતું એ. પછી આ બેરિંગ પ્લેટ આપણે આગળ જોયું હતું એ. ફાસ્ટનિંગ છે આ બધા, નટ બોલના નામ ને એ ડિટેલ્સ છે.
હવે એક ટોપિક સમજાવી દો પછી આપણે 10 મિનિટનો બ્રેક રાખશું, બરોબર છે? પછી પાછું થોડુંક સમજાવી દેસી. 10:28 થઈ છે. હવે એક ટોપિક તમને સમજાવી દઉં. એ તમારા યુનિટ નંબર 7 નો છે. યુનિટ નંબર 7 નો એક બે ટોપિક તમને સમજાવી દો પછી આપણે 10 મિનિટનો બ્રેક રાખશી. પછી 10:45 પાછું આપણે સ્ટાર્ટ કરશું એટલે પાછા એક બે ટોપિક સમજાવી દો એટલે રેલવેનો પોર્શન તમારે કમ્પ્લીટ થઈ જશે. બરોબર છે? ચેટમાં બધાય કહેજો. એક ટોપિક સમજાવી દો, સિમ્પલ ટોપિક છે. પછી 10 મિનિટનો બ્રેક રાખશી. પછી 10:45 પાછું ચાલુ કરશું. ઓકે? ભાઈ સિમ્પલ ટોપિક એ છે તમારે યુનિટ નંબર 7 નો છે મેન્ટેનન્સ ઓફ રેલવે ટ્રેક. આ ઓટોકેડની લેબ તમારે હજી તો 11:30 છે ને? ઓટોકેડની લેબ તમારે 11:30 છે. તો આ 5 મિનિટમાં તમને આ મેન્ટેનન્સ કોને કહેવાય એ સમજાવી દઉં. તો આપણે જેમ રોડમાં મેન્ટેનન્સ જોયું હતું કે તમારે રોડ બની જાય પછી એનું મેન્ટેનન્સ કરવું પડે, એવી રીતે તમારે રેલવે ટ્રેકનું પણ મેન્ટેનન્સ કરવું પડે. બરાબર? ઇન્ક્રીઝ લાઈફ ટ્રેક, ટ્રેક તમારે જાળવવો હોય, કમ્ફર્ટેબલ રાખવો હોય, સેફટી રાખવો હોય, લાઈફ વધારવી હોય તો એના માટે તમારે રેલવે ટ્રેકનું મેન્ટેનન્સ કરવું પડે. બરાબર? એમાં બે મેન્ટેનન્સ છે, કાં તો ડેઇલી મેન્ટેનન્સ કરવું પડે કાં તો પીરિયોડિક. ડેઇલી એટલે કે રોજ તમારે ત્યાં ચેકિંગ કરવું પડે. જે ઓલા મજૂર ઓલા જે છત્રી લઈને ચાલતા હોય તેમાં ગેજે મેન્ટેન ચેક થઈ જાય અને આજુબાજુ કંઈ નુકસાન નથી એ પણ ચેક થઈ જાય. પછી ડેઇલી મેન્ટેનન્સમાં ઇન્સ્પેક્શન રિપોર્ટ બનાવવાનો, નટ બોલ ફિટિંગ છે કે એ ચેક કરવાનું, ફીસ પ્લેટ બરોબર છે કે નહીં, બરોબર? એ બધી તમારે કહેવાય મેન્ટેનન્સમાં. પછી મેન્ટેનન્સમાં શું મેન્ટેનન્સ કરવાનું એના નામ છે. રેગ્યુલર નટબોલ ચેક કરવાના થાય, ટર્ન આઉટ ચેક કરવાનું થાય, રેલ ટ્રેક ચેક કરવાનો થાય, ફાસ્ટનિંગ એટલે કે ફીસ પ્લેટ છે, બેરિંગ પ્લેટ છે એ ઢીલી નથી થઈ, બરોબર છે કે નહીં એ ચેક કરવાની, બે રેલ ચેક કરવાના, જોઈન્ટ ચેક કરવાના, ઓઇલિંગ ચેક કરવાનું, કાટ નથી લઈ ગયો કે એ ચેક કરવાનું. બરાબર? નાનું નાનું મેન્ટેનન્સ ચેક કરવાનું થાય. પછી બધા રેલ ટ્રેક ચેક કરી લેવાના એટલે એ તમારું મેન્ટેનન્સ ઓફ રેલવે ટ્રેક થયું. એ તમારા યુનિટ નંબર 7 નો ટોપિક છે એ મેં તમને સમજાવી દીધો. ટૂંકમાં બધા રેલ ટ્રેક ને નટ બોલ ને એ બધું ચેક કરવાનું. પછી એગ્રીગેટ જો વધારાના રિમૂવ થઈ ગયા તો એ તમારે એડ કરવાના. બરાબર? હવે આટલું રાખશી. પછી 10:45 પાછા જોઈન્ટ થઈ જજો. એટલે એક બે ટોપિક છે એ બાકી તમને સમજાવી દો એટલે તમારે રેલવે ટ્રેક છે કમ્પ્લીટ થઈ જાય. કોઈને ક્વેશ્ચન ડાઉટ હોય તો પૂછી લો, બાકી 10:45 આપણે પાછા જોઈન્ટ થશે. ઓકે, અત્યારે થોડીક વાર રિમૂવ થઈ જજો. 10-15 મિનિટનો બ્રેક છે. 10:45 પાછા જોઈન્ટ થઈ જજો.